જામનગરમાં કરણી સેનાના કાર્યકરો અને ગૌરક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે। જામનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, આપને જણાવી દઈએ, જેમાં મનપાના ઢોરના ડબ્બામાં રાખવામાં આવતી ગાયો પર અત્યાચાર થતો હોવાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। મનપા કચેરી પટાંગણમાં હાથમાં જુદા જુદા પ્લે કાર્ડ દર્શાવીને સૂત્રોચ્ચાર કર્યા। ઢોરના ડબ્બામાં ગાયોના મૃત્યુ થાય છે, બીમાર ગાયોનો કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું નથી, તેમજ યોગ્ય સારવાર પણ નથી મળતી। પીવા માટે પાણી, ખવડાવવા માટે ઘાસચારો સહિતની જે વ્યવસ્થા છે તે પણ પૂરતી નથી, જેને લઈને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ। જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। અમે આજે કમિશનરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા હતા। જે ગાય ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, ગાયના નામે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને જે જીએમસી દ્વારા જે ગાયો પકડવામાં આવે છે, એ ગાયના ઢબે રોજ 4 થી 5 ગાયો મૃત્યુ પામી રહી છે। એનું કારણ શું? ગાયો જે મૃત્યુ પામીનું કારણ શું અને ગાય જે મૃત્યુ પામીને જવાબદાર કોણ? એના માટે અમે બધી સંસ્થા અને સૌ ગૌરક્ષકો અમે બધા આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને આવનારા સમયમાં અમે કમિશનરશ્રીને ચીમકી આપી છે। આવનારા સમયમાં જો ગાય ઉપર અત્યાચાર અને ગાયના નામે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે બંધ નહીં થાય તો અમે આવનારા સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરશું અને ગાંધીનગર ને દિલ્હી લગી જવું પડશે તો પણ અમે બધા ગૌરક્ષકો અમે પણ જાશું।